પરિવારમાંથી ખરા? હેલો, ચાલો. સોરઠિયા પરિવારની અંદર બધા ભાઈઓનું ચાલે છે. હવે જો ખરેખર આની અંદર એક સ્ત્રી ઊભી થાય, મારી બેન ઊભી થાય કે ના ના રમેશભાઈ તમારા ભાઈનું કાંઈ નથી હાલતું, એવું ખરું? ખરું એવું કાંઈ? જો મને ખબર છે, હું બધા આખા ગુજરાતની અંદર બધા પરિવારની ઘરે જઈ આવ્યો છું. મને ખબર છે કોનું ક્યાં કેમ હાલે છે, એટલે ચોખવટ કરી દો. ચાલો. પણ બેનું બિચારા એટલા ડાયા છે, એટલે અહીંયા જો ઘેરે નહીં, ઘેરે તો એમ જ કહી છે ભાઈ તું તારી જગ્યાએ. હાલો દેવ, હાલો, ચાલુ કરો. તો મિત્રો આ સાંઘા દાદાની જગ્યા છે ને તમે જુઓ તો હજારો માણસની ભીડો છે. અને અમે આનકોર આવી ગયા હતા વહારવા, અત્યારે પ્રસાદી લઈને નહીં. તો મિત્રો તમે શેકલીકી બના રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો. આજે પરવીન રાવળ પણ આવવાના છે, તો ડાક ડમરૂની મોજ કરવાની છે, તો વિડીયોમાં બના રહેજો. જીએ માતા મેલડીના દીવાના તો મિત્રો હજારો માણસનું રસોડું છે આજે, ને લાઈવ ભજીયા બની રહ્યા છે મસ્ત મસ્ત. ભરેલા મરચાના ભજીયા છે, તમે જોઈ શકો છો. જો તમને હજારો માણસનું રસોડાની વિઝિટ કરાવું, તમે જોઈ શકો છો મિત્રો. કઈ એવી વસ્તુ છે કે ફ્રીજમાં મૂકવા છતાં ભાઈ સાનું મોનો બે 100 મહિનાનું મારું સોરઠિયાનું છોડવું કદાચ દુનિયાના સીમાડા મને યાદ કરે, પણ વણગીનો સીમાડો મેલીને ભલામણા કદાચ જો એક પલવાર મારા સોરઠિયાની જો લાજ રાખવાનો જ આવને, જો વણગીના સીમાડે બેઠેલા મારા સગા દાદા સુરવીર નો હોય બાપ. મારું મેદાન લડવા જાય એને કોણ મનાવા મારું મનાવા જાય. મારું રાજા મારા
ઘોડે રે આવે ઇતિહાસમાં ચોપડે નામ છે ભાઈ જગત માથે જેને કાંઈ કર્યું છે પોતાની માટે નહીં પોતાના પરિવાર માટે નહીં પણ બીજાની માટે પોતાનું દેશનું બલિદાન કરી દીધું છે કોઈ ગાય વાળી જા હોય કામ લાગી જા હોય કોઈ બેન દીકરીની વાળી જા હોય કામ લાગી જા હોય ઓ માયાળુ મેલડી દિવસો તમારો મારો દયા ભગવાન પધારો મને મેલડી વાળા સીએ માતા મેલડી